નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1092મો એપિસોડ અને 1092મો એપિસોડના બે મુદ્દા છે. બંને રાજનીતિ સાથે જોડાયેલા છે, સમાજનીતિ સાથે જોડાયેલા છે. પહેલો મુદ્દો છે રાજકોટમાં રૂપાલા બદલાશે કે રહેશે, એટલે કે રાજકોટ લોકસભા બેઠક પરથી ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે રૂપાલા યથાવત રહેશે કે પછી ત્યાં ઉમેદવાર બદલાશે. અને બીજો મુદ્દો છે રાજપૂત સમાજમાં સંગ્રામ કેમ, એક જૂથ એવા રાજપૂત સમાજમાં બે અલગ અલગ સૂર કેમ ઉઠી રહ્યા છે, એ મુદ્દે કરીશું ચર્ચા. શરૂઆત કરીએ, રાજકોટમાં રૂપાલા રહેશે કે પછી ઉમેદવાર બદલાશે નો મુદ્દો. ઉમેદવારો જાહેર થયા ત્યારથી જ ભારતીય જનતા પક્ષમાં સૌથી વધુ વિવાદ ક્યાંય થયો હોય તો એ રાજકોટની બેઠક છે. રાજકોટની અંદર પરસોત્તમભાઈ રૂપાલા કેન્દ્રીય મંત્રી અને રાજકોટ બેઠકના ભારતીય જનતા પક્ષના ઉમેદવાર, તેમને ક્ષત્રિય સમાજ વિરુદ્ધ એક ટિપ્પણી કરી અને ત્યારબાદ એ ટિપ્પણી સામે અવાજ ઉઠ્યા. અવાજ ઉઠતા જ સોશિયલ મીડિયાથી અને ત્યારબાદ ગોંડલમાં મળેલી બેઠકમાંથી તેમને માફી માગી. છતાંય રૂપાલાને ઉમેદવાર ન બનાવવાની માગ સાથે વિરોધનો વંટોળ યથાવત છે. એ જ કારણ છે કે પરસોત્તમભાઈ રૂપાલાને ભાજપ ઉમેદવાર તરીકે યથાવત રાખશે કે નહીં, તેને લઈને દુનિયાભરની અટકળો ચાલી રહી છે. ગઈકાલે તો ત્યાં સુધી વાત આવી કે પરસોત્તમભાઈ રૂપાલાને પ્રચાર રોકી દિલ્હી બોલાવવામાં આવ્યા છે. તો આજે સવારે અહેવાલ આવ્યા કે પરસોત્તમભાઈ રૂપાલાના સ્થાને સાંસદ મોહન કુંડારિયાને ફરી એકવાર બીજેપી ટિકિટ આપી શકે છે. એનું કારણ, એનો બેઝ પણ એ બનાવવામાં આવ્યો કે મોહનભાઈ કુંડારિયાએ જે સરકારી વિભાગોમાં નો ડ્યુ સર્ટિફિકેટ લેવાના હોય એ એકઠા કરવાની તૈયારી કરી છે. અને સર્કિટ હાઉસમાં કોઈ બિલ બાકી છે કે નહીં, ન હોય એનું નો ડ્યુ સર્ટિફિકેટ પણ એમને મેળવ્યું છે. આ તમામની વચ્ચે ક્ષત્રિય સમાજમાં આક્રોશ વધી રહ્યો છે અને એ જ કારણ છે કે પરસોત્તમભાઈ રૂપાલાનો સુરક્ષા બંદોબસ્ત વધારાયો છે. ગઈકાલે 31 તારીખ હતી, આજે 1 એપ્રિલ હતી. તમામ અટકળોની વચ્ચે આજે સવારે પરસોત્તમભાઈ રૂપાલા રાજકોટની અંદર, એ દ્રશ્યો પણ જોજો, રાજકોટમાં ભાજપના મોરચા સેલના પદાધિકારીઓ સાથે આ બેઠક કરી રહ્યા હતા, આપ જોઈ શકો છો. અને આ બેઠકમાં શહેર ભાજપ અધ્યક્ષ પણ હતા અને રાજ્યસભાના સાંસદ પણ તમને જોવા મળી રહ્યા છે, સાથે જ મોહન કુંડારિયા પણ જોવા મળી રહ્યા છે. જેમની ચર્ચા હતી કે પરસોત્તમભાઈને એમના સ્થાને હવે મૂળ જે સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તેમને ટિકિટ ફાળવવામાં આવશે. આ ગઈકાલે રાતથી આજ સવાર સુધી જબરજસ્ત ચર્ચાએ જોર પકડ્યું, જબરજસ્ત ચર્ચાએ જોર પકડ્યું અને દુનિયાભરની અટકળો પણ થતી રહી. પહેલી વાર પરસોત્તમભાઈ રૂપાલાએ આ મુદ્દે જે વિવાદ થયો અને ત્યારબાદ ગોંડલમાં જે બેઠક થઈ અને ત્યારબાદ પહેલી વાર પરસોત્તમભાઈ રૂપાલાએ મીડિયા સમક્ષ ઉપસ્થિત થયા અને મૌન તોડ્યું. તેમને તમામ મુદ્દે વાત કરી, તેમને એ પણ સ્પષ્ટતા કરી કે ઉમેદવારી એ પક્ષ નક્કી કરતો હોય છે. તેમને એ પણ કહ્યું કે હા, મોહન કુંડારિયા ઉમેદવારી પત્રક ભરવાની તૈયારી કરી રહ્યા છે, પણ એ ડમી ઉમેદવાર તરીકે. ખેર, શું કહ્યું મોહનભાઈ કુંડારિયા મુદ્દે અને અન્ય તમામ મુદ્દે પરસોત્તમભાઈ રૂપાલા એ સાંભળી લઈએ. નહીં, એમાં મેં તો મારું સ્ટેન્ડ ડે ફર્સ્ટ ક્લિયર કરી દીધું હતું. મારીથી જે શાબ્દિક ભૂલ થઈ હતી, મેં એની માફી મીડિયાથી પણ માગી લીધી હતી અને ક્ષત્રિય સંમેલનની અંદર જઈને રૂબરૂ પણ માગી લીધી હતી. એ વિષય મારી દ્રષ્ટિએ પૂરો થઈ ગયેલો છે અને મને ક્ષત્રિય સમાજના આગેવાનોએ પણ આ અંગે હૈયાધારણ આપેલી હતી. અને એ વિષયને લઈને એમણે મારી પાસે માંગણીઓ ના કરી હોય, એમણે પાર્ટી સામે માંગણીઓ રાખી હોય. એ સમાજ અને પાર્ટી વચ્ચેનો વિષય છે, એમાં હું કંઈ કોમેન્ટ કરી અને વધારાનું કશું કરવાના મતનો નથી. પહેલી વાત તો એ છે કે મને કોઈએ દિલ્હીથી બોલાવેલો નથી. એ વાત સાચી છે. મેં 3જી અને 4થી તારીખ એ અનામત રાખેલી હતી, એટલે એના કાર્યક્રમો પાર્ટી તરફથી અહીંયા અમારા જે લોકલ ડે ટુ ડેના બને છે એ નથી બન્યા. 3જી અને 4થી તારીખ હું અમદાવાદ ખાતે
રોકાવાનો હતો, પણ 3જી તારીખ કેબિનેટની આવેલી હોય, હું કદાચ કેબિનેટની અંદર ભાગ લેવા માટે જઈ શકું છું. ભરાઈ શકે એવું નથી, નિશ્ચિત જ છે. મોહનભાઈનું ડમી ઉમેદવારી તરીકે ભરવાનું ડે 1 થી નક્કી કરેલું છે. એની વિધિ તો કરવી પડે. એ સંપૂર્ણપણે રાજકીય છે. દલિત સમાજના વિશેની મારી કોઈ કોમેન્ટ હતી જ નહીં. મારું એમાં એટલું સ્પષ્ટ નિવેદન હતું કે રાજકીય કાર્યક્રમ નહોતો, બીજું મારા ઓફિશિયલ કાર્યક્રમનો હિસ્સો નહોતો. હું એક કાર્યક્રમ આવો છે એવું જાણી અને શ્રદ્ધાંજલિનો એ કાર્યક્રમ હતો, એટલે એની અંદર પોલિટિકલ ઓબ્ઝર્વેશન કરવાનો કોઈ આશય જ ના હોય. રાજનીતિને સમજવી અઘરી છે. ઘણીવાર જે દેખાય છે તે હોતું નથી અને હોય છે દેખાતું નથી. એટલે કોઈ જાણતું નથી કે ખરેખર રાજકોટમાં ઉમેદવારને લઈને શું થવાનું છે. હા, બીજેપીએ ચોક્કસથી કહી દીધું છે કે ઉમેદવાર પરસોત્તમભાઈ જ રહેવાના છે અને બાકી જે પણ વાતો થઈ રહી છે એ આજે 1 એપ્રિલ હોવાના કારણે એપ્રિલ ફૂલ છે. આ તમામની વચ્ચે વિરોધ યથાવત જ નહીં, ઉગ્ર બનતો જાય છે. રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ રાજ્યના અલગ અલગ વિસ્તારોના દ્રશ્યો જોજો. સુરત, સાણંદ, સુરેન્દ્રનગર, પાટણ, અમરેલી, સાબરકાંઠા તમામ ઠેકાણે રાજપૂત સમાજના યુવકો, મહિલાઓ કાર્યક્રમો યોજી રહ્યા છે, વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. સુરેન્દ્રનગરના ગઈકાલના દ્રશ્યો છે સાંજના, અને બાકીના દ્રશ્યો આજના છે. તમામ ઠેકાણે જબરજસ્ત વિરોધ છે, સુરતથી લઈ સાબરકાંઠા અને સૌરાષ્ટ્રભરની અંદર. સુરેન્દ્રનગરના આપ ગઈકાલના દ્રશ્યો જોઈ શકો છો. અહીંયા પણ મોરચો ક્ષત્રિય સમાજની મહિલાઓએ સંભાળ્યો હતો, કારણ કે અસ્મિતા ક્ષત્રિય સમાજની મહિલાઓ મુદ્દે જે ટિપ્પણી કરી હતી એને લઈને અસ્મિતા ક્ષત્રિય સમાજની મહિલાઓની છે. ખેર, સુરતમાં પણ ક્ષત્રિય સમાજ અને કરણી સેનાએ કમળ કા ફૂલ હમારી ભૂલના પોસ્ટર સાથે વિરોધ કર્યો, દેખાવ કર્યા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. અમદાવાદના સાણંદની અંદર પણ ક્ષત્રિય સમાજના આગેવાનોએ રેલી કાઢી અને વિરોધ કર્યો. ત્યારબાદ સાણંદ મામલતદારને આવેદનપત્ર આપ્યું છે. જૂનાગઢમાં રાજપૂત કરણી સેનાએ ભાજપને અલ્ટિમેટમ આપ્યું છે કે 3 દિવસમાં જો ટિકિટ રદ નહીં થાય તો મહાસંમેલન બોલાવાશે. પાટણમાં પણ આ જ પ્રકારે પરસોત્તમભાઈ રૂપાલા વિરુદ્ધ નારેબાજી થઈ છે અને કલેક્ટર કચેરીએ પહોંચી અને આવેદનપત્ર અપાયું છે. અમરેલીમાં ખાંભા રાજપૂત ક્ષત્રિય સમાજે મામલતદારને આવેદનપત્ર આપ્યું. સાબરકાંઠાના હિંમતનગરમાં એક પાર્ટી પ્લોટમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ આગેવાનો એકઠા થયા અને બેઠક થઈ છે. આ જ રીતે રાજપૂત સમાજ સંકલન સમિતિના મહિલા અધ્યક્ષ તૃપ્તિબા રાવલે જાહેરાત કરી છે કે પરસોત્તમ રૂપાલાની સામે ચૂંટણી જંગમાં ક્ષત્રિયો મોરચો માંડશે. રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજની મહિલાઓએ નવી રણનીતિ ઘડી છે અને એક સાથે 100 મહિલાઓ, રાજપૂત સમાજની 100 મહિલાઓને રાજકોટ બેઠકથી ઉતારવાની રણનીતિ ઘડાઈ છે. તમામ ઠેકાણે આ પ્રકારે ક્યાંક ના ક્યાંક વિરોધ થઈ રહ્યો છે અને અખિલ ગુજરાત રાજપૂત સમાજ, માફ કરજો, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંગઠનના આંતરરાષ્ટ્રીય પ્રમુખ પીટી જાડેજાએ 8 અઠવાડિયાના અંતમાં, એટલે કે શનિ રવિની વચ્ચે એક મોટું મહાસંમેલન બનાવવાની પણ જાહેરાત કરી દીધી છે. વિવાદ જબરજસ્ત વકર્યો છે. હું ફરીથી કહું છું, હું નથી જાણતો, સમજ બહારની સ્થિતિ છે. ખરેખર શું થશે રાજનીતિમાં બહુ અઘરું છે સમજવું, બહુ અઘરું છે. અને એ જ જાણવા અને સમજવા પીટી જાડેજાજીને પણ મેં જોડ્યા છે, તેમની સાથે પણ ચર્ચા કરીશું. એટલું જ નહીં, તેમની સાથે રાજવી પરિવારોનું શું કહેવું છે એ પણ જાણીશું. અને રાજદીપસિંહ ગોહિલ ક્ષત્રિય આગેવાન છે, તેમનો પણ વ્યૂ જાણવાનો પ્રયાસ કરીશું. સિદ્ધરાજસિંહ ઝાલા યુવરાજ છે વઢવાણ સ્ટેટના, તેમનો વ્યૂ પણ જાણીશું. પણ આ તમામની શરૂઆત કરીએ જયવીર રાજસિંહ, ભાવનગરના યુવરાજ છે, તેમને શું કહ્યું એ સાંભળી લઈએ. સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને વિરોધ પણ થશે. અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના, ત્યારે એટલું જ કહીશ, અને મેં તમામ નગરજનો સાથે પહેલાં પણ કીધું છે કે આપના ઘરે આપની બેટી એટલે સુરક્ષિત અને સલામત હતી, અને આપને જમવા માટે રોટલી એટલી હતી કારણ કે યુદ્ધ ભૂમિમાં અને રણભૂમિમાં રાજપૂત સમાજ, રાજપૂતો અને મહારાજાઓ પોતાનું બલિદાન આપતા હતા. એટલે તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે. હવે વિરોધમાંથી આપણા સમાજના જે આગેવાનો છે, જે પ્રમુખશ્રીઓ છે,
એ શું નિર્ણય લેશે એ આપણે વડીલોને પૂછવું પડશે. હા, લોકોની વાત સાચી છે. જયરાજસિંહ આપણા સમાજના એક વડીલ કહેવાય. હું એમને વિશે કંઈ નેગેટિવ નહીં કહું, પણ જે આપે પ્રશ્ન પૂછ્યું એ સૌ સાચું પ્રશ્ન છે. કારણ કે યુવાનોમાં જ્યાર સુધી મને ખ્યાલ છે, મેં જેટલા પણ રાજપૂત સમાજના યુવાનો સાથે વાત કરી છે, મને એટલું જ લાગે છે કે એમનું એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા, હવે એ ભાજપૂત થઈ ગયા છે. પહેલા ભાજપ પછી રાજપૂત. એ ખોટી વાત છે. ફક્ત રાજપૂત સમાજ માટે નહીં, દેશના તમામ સમાજ માટે સમાજ પહેલા આવવું જોઈએ અને પછી આપનું પક્ષ આવવું જોઈએ. અને પક્ષ અંદર આપ જે પણ નિર્ણય લ્યો એ પક્ષ તરીકે આપનો હક છે, પણ જ્યારે વાત સમાજમાં આવે, સમાજમાં જે પણ વાત થતી હોય એ આપણા પ્રતિનિધિઓ દ્વારા જ આવી જોઈએ. મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું. એમને ટિકિટ મળે કે ન મળે એમાં મને જરાય રસ નથી, પણ જેમ મેં કીધું, હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે, જય માતાજી કરીને મળવાનું, વધારે વાત નહીં કરવાની. દેશના ચરણોમાં જે સૌપ્રથમ રજવાડું અર્પણ કર્યું એ જ રાજવી પરિવારના યુવરાજને આપણે સાંભળ્યા. ખેર, પીટી જાડેજા અમારી સાથે જોડાયા છે, જેમને આ આહવાન કર્યું છે મહાસંમેલનનું. જાડેજાજી, આપનું સ્વાગત છે. એક નવો શબ્દ આવ્યો અને યુવરાજજીએ કહ્યું કે એમને યુવાનો કહે છે ભાજપ સાથે જોડાયેલા રાજપૂતોને લઈને. આપ શું માનો છો? શું હવે સ્થિતિ સર્જાઈ છે કે તમારા જ સમાજના કેટલાક નેતાઓ માટે પક્ષ પહેલો છે, પછી સમાજ છે, એટલે આ સ્થિતિ થઈ રહી છે? અને સંમેલન બોલાવવાની જરૂર શું પડી? તમને ભરોસો નથી કે ઘીના ઠામ ઘીમાં ઠરશે? અત્યારે દરેક જિલ્લામાં સંમેલન ચાલુ છે. જેમ કે ગઈકાલે સુરેન્દ્રનગર હતું, પરમ દિવસે જામનગર હતું, આવતીકાલે ભાવનગર છે, પરમ દિવસે કચ્છમાં છે. બધા જિલ્લાના સંમેલનો થઈ જાય પછી એ મહાસંમેલન કરવાનું છે. મહાસંમેલન ત્યારે જ કરવાનું છે જ્યારે ક્ષત્રિય સમાજની ટિપ્પણી બાબતની જો પરસોત્તમભાઈની ટિકિટ સરકાર રદ કરે અને મોહનભાઈ કુંડારિયાની વાત થાય છે. મોહનભાઈ કુંડારિયા તો ઠીક, કોઈ પણને ટિકિટ આપે, મેં સવારે જાહેરાત કરી કે મોહનભાઈ પાટીદાર છે, પાટીદારને ટિકિટ નહીં, અન્ય સમાજમાં કોઈને આપે તો પણ ક્ષત્રિય સમાજને વાંધો નથી. ક્ષત્રિય સમાજ માત્ર એટલું જ ઈચ્છે છે કે માફી માગી છે એ માફી મંજૂર નથી, પોતાનું ઉમેદવારી પત્રક પાછું ખેંચી અને માફી માગે તો એ માફી મંજૂર છે. સિદ્ધરાજસિંહ, આજે ફરી એકવાર પરસોત્તમભાઈએ માફીવાળી વાત પણ કરી અને એ પણ કહ્યું કે ઉમેદવારીની ટિકિટની વાત પક્ષ નક્કી કરતો હોય છે. આ મિનિટે ક્યાંય એવું નથી લાગતું કે પરસોત્તમભાઈ રાજકોટના ઉમેદવાર નહીં હોય? સ્પષ્ટ લાગે છે પરસોત્તમભાઈ ઉમેદવાર હશે અને આપ જે કહી રહ્યા છો સાંસદજી, એ એમના ડમી ઉમેદવાર હશે. તમને લાગે છે કે જે સ્થિતિ સર્જાઈ છે એના કારણે ઉમેદવાર બદલાશે? કારણ ટાઇટલ પણ આ જ છે કે પરસોત્તમભાઈ ઉમેદવાર રહેશે કે નહીં હોય. પરસોત્તમભાઈ ઉમેદવાર નહીં રહે એ તો અમારી માગણી છે, અને છતાં એને અમારી માગણી ન સ્વીકારે ને પરસોત્તમભાઈનો નિર્ણય અડગ હોય કે સરકારનો નિર્ણય અડગ હોય તો અમારો આ નિર્ણય પણ અડગ જ છે. બરાબર છે? એની ટિકિટ રદ થાય ન થાય તો પછી એના માટે મહાસંમેલન છે અને ગામડાથી શહેર સુધી બધી તૈયારી કરી લીધી છે. તો એ મતપેટી વખતે ખબર પડશે, એક નહીં 8 જગ્યાએ ખબર પડશે. 8 જગ્યાએ ભાજપને નુકસાન જશે. તો પરસોત્તમભાઈનું એકની ઉમેદવારી પાછી લેવાથી ભાજપ કેમ નથી વિચારતું કે બીજા 26 સીટમાં અસર કરી ગઈ? હું તો 8 જ કહું છું. રાજપૂત સમાજ કાયમ માટે ભાજપ સાથે રહ્યો છે. મેં દર વખતે કીધું છે કે મોદી સાહેબનો હું ફેન છું, ચાહક છું, હું નહીં, પૂરો સમાજ. બરાબર છે? મોદી સાહેબના સાથે છે એટલે ભાજપ સાથે 70% સમાજ, ક્ષત્રિય સમાજ ભાજપ સાથે છે. આટલો અન્યાય થવા છતાં પણ, બરાબર છે, આપ જાણો છો કે લોકસભાની ચૂંટણી છેલ્લા 20 વર્ષથી નથી મળતી. બરાબર છે? હમણે તાજેતરમાં રાજ્યસભામાં કેસરીસિંહજીને મોકલા, હમણે ચૂંટણી આવતી હતી એટલે 4 મહિના પહેલા. અમારી એક એવી માગણી છે કે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહે 1800 કામનો ધણી એક જ ગાયા દેશને આઝાદી આપવા માટે અને દેશને એક બનાવવા માટે
સમગ્ર રજવાડાઓએ 562 રજવાડાઓ આ દેશ માટે કુરબાન કરી દીધા. અહીંયા એક સ્ટેચ્યુની માગણી છે, અમારી એક મ્યુઝિયમ બનાવવાની માગણી છે, એ પણ નથી સંતોષાતી. તોય પણ અમે ભાજપનો કોઈ દી વિરોધ નથી કર્યો, તોય ભાજપ સાથે જ રહ્યા છીએ. આટલો અન્યાય થાય છે છતાં ભાજપ સાથે રહ્યા છીએ, તો ભાજપ એવું કેમ ન વિચારે કે તે ક્ષત્રિય સમાજની બેન દીકરી ઉપર આટલી હલકી ટિપ્પણી કરી, બરાબર છે. ક્ષત્રિય સમાજ આજે પહેલી વાર 75 વર્ષમાં આટલો રોષે ભરાણો છે અને ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે, અને છતાં પણ નિર્ણય ન લેવો હોય તો પછી સરકારને જોવાનું. જાડેજાજી, જુઓ, આજે પણ ક્ષત્રિય સમાજની અંદર એ સ્ટેટ એટલે કે રાજવી પરિવારોનો એટલો જ આદર છે, એટલો જ આદર છે. અને હું જેટલું જાણું છું, જાજુ નથી જાણતો, જેટલું જાણું છું, સ્ટેટ એટલે કે રાજવી પરિવાર સાથે તમે લોકો કોઈ પણ નિર્ણય કરતા ચર્ચા વિચારણા પણ કરો છો, એની સલાહ પણ માગો છો. આપની પણ જેટલા પણ રાજવી પરિવારો છે તેમની સાથે વાતચીત થતી રહેતી હશે. એમની શું લાગણી છે, એમની શું ભાવના છે? રાજવી પરિવારમાં આપે હમણાં જ સાંભળ્યું, ભાવનગરના યુવરાજ એક કૃષ્ણકુમારસિંહના પૌત્ર છે, એની લાગણી પણ એવી છે અને એ પણ સમાજ સાથે છે એવું સ્ટેટમેન્ટ આપે છે. આજે સવારે ડીસા ને પાલનપુર ને એ સાઈડમાં ત્યાંના સ્ટેટ હતા, ચાલીને રેલીમાં ગયા છે, બરાબર છે. તો એ પણ સાથે છે. પણ ઘણીવાર એવું બને કે પક્ષ સાથે જોડેલા હોય તો એ ભાજપથી ના વિરુદ્ધમાં તો ન જ જઈ શકે, બરાબર છે. તો એ મૌન રહ્યા છે, તો એને વિરોધ નથી કર્યો. જી, ખેર, આપનો ખૂબ ખૂબ આભાર. કેમ કે સ્ટેટની વાત નીકળી છે ત્યારે સિદ્ધરાજસિંહ ઝાલા, યુવરાજ વઢવાણ સ્ટેટ, તેમને શું કહ્યું એ પણ સાંભળી લઈએ અને જોઈ લઈએ. સિદ્ધરાજસિંહજી, નમસ્કાર, આપનું સ્વાગત છે. પરસોત્તમભાઈ રૂપાલાએ માફી માગી લીધી છે ક્ષત્રિય સમાજને, આપ જાણો છો. આ તમામની વચ્ચે હજુ પણ વિરોધ યથાવત છે. સમગ્ર ઘટનાક્રમને આપ કેવી રીતે મૂલવો છો? આપ શું માનો છો? ક્ષત્રિય સમાજે પરસોત્તમભાઈ રૂપાલાએ જ્યારે માફી માગી છે ત્યારે એમને માફ ન કરવા જોઈએ? હવે જો એ બેઠક તો મારા પર્સનલી મને બહુ ખ્યાલ નથી. બધા જે હાજર હતા એ બધા બીજેપીના પાર્ટી તરીકે બધા હતા, અને આગેવાનોના જે આપણા ક્ષત્રિય સમાજના આગેવાનો છે એ નહોતા હાજર. એટલે હું મીટિંગ વ્યાજબી નથી ગણતો. તો આપણે જે સમાજના આગેવાનો છે એમના પાસે એમને જે નિર્ણય લે એમના ઉપર છે. જે પાર્ટીના જે હતા કાર્યકર્તા બધા એના ઉપર હું એ પોલિટિકલ છું. હું ગમે એ પાર્ટીનો વિરોધ કે સહમતિ, હું એ પોલિટિકલ, કમ્પ્લીટલી એ પોલિટિકલ છું. એટલે એ બીજેપી વધારે ફંક્શન મને થયું. જુઓ, પરસોત્તમભાઈનો વિરોધ આજે પણ થઈ જ રહ્યો છે, ચારે કોર વિરોધ થઈ રહ્યો છે. આપનું અંગત રીતે શું માનવું છે? આપ શું માનો છો? આ વિરોધને કેવી રીતે મૂલવો છો? ક્ષત્રિય સમાજ જો અમારો એક થઈ ગયો છે, અને એ જે કાંઈ નિર્ણય અને જે ડિસિઝન અમને આપશે કે વોટ આપો કે નહીં આપો, એ રીતે અમે જે સમાજના આગેવાનો છે એ અમને કહેશે એવી રીતે અમે આગળ વધશું. કેમ કે રાજપૂત સમાજ સાથે જોડાયેલા સામાજિક નેતા અને રાજનીતિ સાથે જોડાયેલા રાજપૂત સમાજના નેતાઓની ગોંડલમાં જે બેઠક થઈ છે એ બેઠકમાં પરસોત્તમભાઈને માફ કરવાનો નિર્ણય લેવાયો હતો. આપ એ બેઠકને કેવી રીતે મૂલવો છો? ના, સમાજનું વિભાજન તો નથી ગણાતો. એ પોતે કે એમને રાખવું પડે, એમના જે પાર્ટી તરીકે પાર્ટીમાં હોય તો એમને એ રાખવું પડે. સમાજનો વિભાગ તો નથી થયો. મને તો લાગે છે કે આખો સમાજ બહુ યુનાઇટેડ છે આમાં. મારો અભિપ્રાય છે કે એ સમાજ ડિવાઇડેડ નથી, યુનિટી બહુ દેખાય છે. દિગ્ગુબા ચુડાસમા, રાજપૂત સમાજના એક એવું વ્યક્તિત્વ જે લોક સાહિત્ય સાથે પણ જોડાયેલું છે. દિગ્ગુબા સાથે મેં વાત કરી છે, કારણ કે તે પણ આજે વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આવો સાંભળી તેમનું શું કહેવું છે. દિગ્ગુબા, નમસ્કાર, આપનું સ્વાગત છે. દિગ્ગુબા, જો આપ પણ સાહિત્યના વ્યક્તિ છો અને પરસોત્તમભાઈ પણ સાહિત્યના વ્યક્તિ છો, શબ્દોનું વજન પણ આપ જાણો છો અને શબ્દો કેવો સંગ્રામ સર્જી શકે એ પણ આપ જાણો છો.
પણ માફી નામનો પણ એક શબ્દ છે દિગુભા, અને માફી જ્યારે પરસોત્તમભાઈએ માગી લીધી છે અને માફી આપવી એ રાજપૂતોની ઉદારતા પણ રહેલી છે. જી રોનકભાઈ, અમારા લોક સાહિત્યનો એક દુહો છે કે શબ્દ વિચાર કે બોલીએ શબ્દ કો હાથ નહીં પાઉં, એક શબ્દ હૈ ઔષધિ और એક શબ્દ હૈ ઘાવ. એક શબ્દ માણસને જીવન જીવાડી દેશે અને એક શબ્દનો ઘા એવો લાગી જાય કે જે જીવનભર નથી ભૂલાતો. પરસોત્તમભાઈએ જે કાંઈ વ્યક્તવ્ય કર્યું ને એમાં એક જ મુદ્દા ઉપર બે વાત થઈ. પ્રથમ વાત એવી થઈ કે રાજપૂતોની તલવારો અંગ્રેજો સામે નમી ગઈ હતી. આ પહેલા બોલ્યા હશે પરસોત્તમભાઈ, રોનકભાઈ? એ રાજપૂતોની તલવાર અંગ્રેજો સામે નમી ગઈ એ મુદ્દા ઉપર કદાચ 100% હું નથી કહેતો, પણ કદાચ રાજપૂત એને સમાધાન અથવા તો માફી આપી શકત. કારણ કે રાજપૂત વીરવલતાથી ભરેલો છે ને એટલો રાજપૂત કરુણાથી પણ ભરેલો છે. ભૂતકાળમાં 17 વખત સાબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે માફ કરી દીધો છે. આવા તો ઇતિહાસમાં હજારો પુરાવા છે. કારણ કે રાજપૂત કરુણાથી ભરેલો છે, એ માફ કરી પણ દે. પણ બીજી વાત જ્યાં આવી બેટી રોટીની વાત, એ વાત ઉપર તો મને એવું લાગે છે કે રાજપૂત તો એક વીરવલ સમાજ છે, આપણા 18 વર્ણ વીરવલ સમાજ છે, પણ જે સમાજે પોતાની અસ્મિતા માટે માથા આપ્યા ગામો ગામ, જેના પાળિયા આજની તારીખમાં સાક્ષી પૂરે છે, અને જે રાજપૂતાણીઓ આપણો, હવે હું સાહિત્યકાર છું એટલે સાહિત્યની ભાષામાં એક આપને વાત કરું હું. અમારા સાહિત્યમાં એવું લખ્યું છે કે 4 મિલે 64 ખીલે. 4 મિલે એટલે બે આંખું રાજપૂતની ને 2 રાજપૂતાણીની. હજી 4 આંખું ન મળી હોય. 64 ખીલે 32 દાંત રાજપૂતના અને 32 દાંત રાજપૂતાણીના. હજી 64 દાંતે હામી મુસ્કુરાહટ ન કરી હોય. એ 4 મિલે 64 ખીલે અને 20 આંગળીયું કરજોડ. હજી 10 આંગળીઓ હામી રાજપૂત ને રાજપૂતાણીએ જય માતાજી ન કર્યા હોય, એવી કોટ ભરી રાજપૂતાણીઓ હાથ પગની મહેંદી ન હુકાણી હોય, એવી રાજપૂતાણીઓએ હસતા મુખે જયારે પોતાના મીંડોળ બંધા પતિને રણ મેદાનને જગતના ચોકમાં હસતા મુખે જીવતા હોમી દીધા હોય, એ રાજપૂતાણીઓ ઉપર જયારે આ ઘા થાય ને ત્યારે એ ઘા બહુ વિપરીત લાગતો હોય છે. અને એટલા માટે આ એક જ પ્રશ્ન માટે આ સમાજ મેદાનમાં છે સાહેબ. દિગુભા, પરંતુ ગોંડલમાં બેઠક પણ મળી અને ત્યાં કહેવાયું પણ ખરું કે પરસોત્તમભાઈએ ફરી એકવાર માફી માગી લીધી છે અને આપણે માફ કરીએ. એ બેઠકમાં પણ જે લોકો હાજર હતા, જે લોકો ઉપસ્થિત હતા, એ પણ તો રાજપૂત સમાજના હતા. તમારા જે ભાઈઓ હતા એમને માફ કર્યા. શું કારણ? 2 અલગ અલગ પ્રકારના મત આવી રહ્યા છે. તો રોનકભાઈ, જયરાજસિંહ બાપુના ફાર્મ હાઉસ ઉપર જે મિટિંગ થઈ ને, જયરાજસિંહ પણ એક રાજપૂત સમાજનું કુલદીપક છે. જયરાજસિંહ પણ રાજપૂત સમાજના જ વડીલ છે. જયરાજસિંહ રાજપૂત સમાજના જ આદરણીય છે. અને જયરાજસિંહનો એવો વિચાર હતો કે હું કોઈ સારો રસ્તો કાઢું. એને રસ્તો સારો કાઢવા માટે જ આ કાર્ય કર્યું છે. પણ જ્યાં સમુદાય કદાચ જાજો હોય ત્યાં કોઈ કામ થાય પણ ખરું, કોઈ પ્રયાસ નિષ્ફળ પણ જાય. જયરાજસિંહે બહુ સારું કાર્ય કર્યું છે સમાધાન માટેની એક ફોર્મ્યુલા. પણ સમાજ જ્યાં સમુદાય જાતો હોય તો કોઈ કાર્ય નિષ્ફળ પણ જાય. એમાં જયરાજસિંહભાઈનો તો કોઈ એવો વાંક છે નહીં. જયરાજસિંહભાઈ તો બહુ સારું કાર્ય કર્યું છે. રાજકોટની બેઠક મુદ્દે બીજેપી નિર્ણય કરશે. બીજેપીનો નિર્ણય ક્લિયર પણ છે, એટલે ટિકિટ આપેલી પણ છે પરસોત્તમભાઈ રૂપાલાને. પરસોત્તમભાઈએ પ્રચાર શરૂ પણ કરી દીધો છે. આજે એમને સ્પષ્ટ પક્ષ તરફથી પણ વાત કરી છે, એમને પણ વાત કરી છે. બીજી તરફ રાજપૂત સમાજમાં આક્રોશ યથાવત છે, એ દેખાય છે. આ તમામની વચ્ચે ગોંડલની બેઠક અને ત્યારબાદ એ બેઠક અને બેઠકમાં ગયેલા નેતાઓના નિવેદન, બેઠકમાં બોલેલા નેતાના નિવેદન, સમાજના નેતાના નિવેદન અને સોશિયલ મીડિયા ઉપર સમાજના યુવકો અલગ અલગ એકબીજા વિરુદ્ધ પ્રતિક્રિયા આપતા થયા છે. એક જ પરિવારના મારા ગુજરાતના ક્ષત્રિયો એકબીજાના વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરે છે, વિડીયો પણ વાયરલ કરે છે. અને એટલે જ ડર લાગે છે, ચિંતા થાય છે કે ચૂંટણી અને પોલિટિક્સ કે સમાજમાં બે ભાગ ન પાડે.